Z24 કલાક સિટીઝ ઓફ ટુમોરો 2026 co-presenting Gallant TMT Bars बांधकामनो रियल हीरो एंड co-presenting फ्लैश ग्रेनिटो हर घर की पहचान इट्स डिफरेंट स्पेशल पार्टनर एरिगो इंडिया फिनसर्व प्राइवेट लिमिटेड। एरिगो इंडिया के साथ एक मीटिंग जरूरी है। देखो जमीन LLP इंडियाज लैंड कंपनी GRE रिन्यू एनर्टेक लिमिटेड टुवर्ड्स न्यू एनर्जी। આ સેશનને આગળ વધારીશું। અમારા સહયોગી દીક્ષિતા આ પેનલને આગળ વધારશે અને આ પેનલમાં હું આમંત્રિત કરીશ GRE સોલારના મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલને। પ્લીઝ સર આપ મંચ પર આવો અને આ સેશનમાં સહભાગી થાઓ। સાથે સાથે PSC હાઇડ્રોટેક લિફ્ટ બનાવતી કંપની છે, તેમના ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર આશિષ પ્રજાપતિ આપણી વચ્ચે છે। તમને પણ વિનંતી કરીશ કે તમે પણ મંચ પર આવો। સાથે અમદાવાદ યુથ વિંગ અને ક્રેડાઈના પ્રમુખ રોનિલ શાહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। પ્લીઝ સર આપ પણ મંચ પર આવો અને આ સેશનમાં સહભાગી થાઓ। આપના વિચાર ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો માટે મહત્વપૂર્ણ બની જાય છે અને હું ચર્ચા અને વિચાર વિમર્શના સેશનને આગળ વધારવા માટે અમારા સહયોગી દીક્ષિતાને વિનંતી કરીશ। દીક્ષિતા, ઓવર ટુ યુ। થેન્ક યુ સો મચ નિધિ। આજે આપણે વાત કરવાની છે સિટીઝ ટુમોરો 2026માં કે જેમ જેમ શહેરો મોટા બનતા ગયા છે તેમ તેમ શહેરોની સાથે સાથે પાર્કિંગ સ્પેસ છે એ ઘટતો ગયો છે। લોકોને પાર્કિંગ સ્પેસ જોઈએ છે તો તેનું સમાધાન શું? સાથે સાથે નાના માણસથી લઈને મોટા માણસો કે જે લોકોનું ઘરનું જે સપનું છે એ ક્યારે પૂરું થશે અને તેની સમસ્યાનું સમાધાન શું છે, આ અંગે જ અમે એક્સપર્ટ સાથે ચર્ચાઓ કરીશું। અમારી સાથે મંચ પર એક્સપર્ટ જોડાઈ ગયા છે। કમલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, GRE રિન્યુ એનર્ટેક લિમિટેડ પ્રમોટર અને MD છે। આપનું સ્વાગત છે આ મંચ પર। થેન્ક યુ। સાથે જ અમારી સાથે જોડાયા છે મિસ્ટર આશિષ પ્રજાપતિ, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પેટસન હાઇડ્રોટેકના છે। આપનું સ્વાગત છે મંચ પર। થેન્ક યુ। એની સાથે અમારી સાથે જોડાયા છે મિસ્ટર રોનિલ શાહ, ક્રેડાઈ પ્રેસિડેન્ટ યુથ વિંગ અમદાવાદથી અમારી સાથે જોડાયા છે। આપનું પણ સ્વાગત છે આ મંચ પર। થેન્ક યુ। શરૂઆત આપનાથી કરીશું। ઘણા બધા શહેરો, અમદાવાદની વાત કરો, રાજકોટ, સુરત, વડોદરા, દરેક જગ્યાની વાત કરીએ આપણે, પાર્કિંગ સ્પેસ ઘટી રહ્યો છે, તો એ સમસ્યાનું સમાધાન શું કહેશો આપ? સૌથી પહેલાં તો હું G24 કલાકને જે આ મને મોકો મળ્યો છે કે જે અત્યારનું જે બહુ જ મહત્ત્વનો ને જે કહેવાય ને કે સૌથી એક ફ્યુચરની મોટી સમસ્યા જે આપણને દેખાઈ રહી છે એના ઉપર ચર્ચા કરવાનો જે મોકો મળ્યો છે એના માટે હું થેન્કફુલ ટુ G24 કલાક। તમે કીધું બહુ અત્યારનો એકદમ કરંટ પ્રશ્ન છે પાર્કિંગ પ્રોબ્લેમ્સ, તો હવે આ વિષય પર હું વાત કરું તો પાર્કિંગ જે વિષય છે એ ખાલી પાર્કિંગ માટે જગ્યા નથી, ટ્રાફિક વધી રહ્યું છે, એ હવે ત્યાં સુધી સીમિત નથી રહ્યો। હવે આ જે પ્રશ્ન છે એ ડાયરેક્ટ અર્બન ડેવલપમેન્ટ્સ, આપણી રૂટિન લાઇફસ્ટાઇલ, આપણી ઇકોનોમિક એક્ટિવિટીઝ એના જોડે ડાયરેક્ટ હવે કનેક્ટ થઈ ગયો છે। એટલે હું મારું જો મંતવ્ય રજૂ કરું તો પાર્કિંગ અત્યારે વાહનો વધી રહ્યા છીએ એકલું એનાથી એ પ્રશ્ન નથી ઊભી રહ્યો। એના પાછળનું બીજું એક એ બી કારણ છે કે સમય ટુ સમય આપણે જે એના માટેના અનુરૂપ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણે ડેવલપ જ્યાં જરૂર પડતી હોય છે એમાં થોડા આપણે ધીમા પડ્યા છીએ ને હા, એ ધીમા પડ્યા છીએ પણ હજુ આપણે એમાં સ્પીડમાં આગળ વધી શકીએ છીએ જો આપણે હજુ સિસ્ટમેટિક પ્લાનિંગથી એમાં આગળ વધીએ તો। એટલે આ મોટા શહેરોમાં જ આ પ્રકારની તકલીફ છે કે પછી ટિયર 2 અને ટિયર 3 સિટીમાં પણ આ જ પ્રકારની તકલીફો છે? અત્યારે હું વાત કરું તો ટિયર 1ની અંદર મોટા શહેરોમાં તો અત્યારે સમસ્યા બહુ જ ગંભીર છે। એમને આપણને ત્યાં ખબર છે કે આપણે ત્યાં જગ્યાની જે સ્પેસની જમીનની જે કિંમત છે એ વધારે છે। હવે જગ્યાઓ ઓછી થતી જાય છે, જમીનો ઓછી થતી જાય છે, એટલે ત્યાં તો સમસ્યા બહુ જ અત્યારે દિવસે દિવસે થોડી ભયંકર બનતી જાય છે। હવે વાત ટિયર 2 ને ટિયર 3 સિટીની છે તો જનરલી આપણે ટિયર 2 સિટીને આપણે એક ડેવલપિંગ સિટીઝ તરીકે જોઈ રહ્યા હોય તો ત્યાં બી કેવું છે કે જે આઉટસ્કર્ટ જે એરિયા ડેવલપ થઈ રહ્યા છે
તો એ એરિયાની અંદર બી આપણે થોડું હજુ આપણે જે પાર્કિંગ બાયલોઝ જે આપણે સ્ટ્રિક્ટલી ફોલો થવા જોઈએ એમાં થોડા આપણે હજુ એક પાછળ છીએ થોડા. જો એને હજુ થોડું વધારે મજબૂત કરવામાં આવે તો ટિયર 2 સિટીઝની અંદર હજુ ઘણું ફ્યુચરમાં પાર્કિંગ સમસ્યાઓ ઘટાડી શકીએ છીએ. બીજું આપણે ટિયર 2 સિટીની વાત કરી કે ડેવલપિંગ સિટીઝ છે તો ત્યાં બધાને મેન્ટલી એક એવું છે કે એક આપણા ઘરની અંદર એક વ્હીકલ હોવું જોઈએ. તો એ માનસિકતા છે એટલે ભવિષ્યમાં આજે નહીં તો કાલે ટિયર 2 સિટીની અંદર બી વ્હીકલ્સ આપણા બહુ વધવાના છે ને પાર્કિંગની સમસ્યાઓ હજુ ત્યાં બી આપણે વધારે થોડી પરિસ્થિતિ ખરાબ થાય એવું કદાચ આપણે શક્યતા દેખાઈ રહી છે. હવે વાત કરી ટિયર 1 સિટીની અંદર તો ટિયર 1 સિટીમાં કેવું છે અત્યારે સ્પેસ છે ત્યાં હજુ પાર્કિંગની સમસ્યાઓ ત્યાં બહુ ઓછી છે પણ ત્યાં અત્યારે કે તમે જાશો જો નાના ટાઉનમાં આપણે જઈએ છીએ ટિયર 1 સિટીમાં જઈએ છીએ તો ત્યાં પાર્કિંગ અવેરનેસ નથી. ત્યાં તમે જાઓ બજારમાં જાઓ તમે ત્યાં તમે બસ સ્ટેશનમાં જાઓ કે મીન્સ કે એના આજુબાજુ એરિયામાં તમે જાઓ તો પાર્કિંગની જે સેન્સ હોવી જોઈએ એ નથી. અનઓર્ગેનાઇઝ પાર્કિંગ ત્યાં જોવા મળતું હોય છે. બીજું કે ત્યાં જે ટિયર 1 સિટીમાં હવે જે કોઈ બી નવા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું હોય તો ત્યાં હજુ પાર્કિંગની પ્રાયોરિટી નથી આપવામાં આવતી. કેમ આપણે ટિયર 1માં હવે ડે 1થી હવે કોન્શિયસ થોડા આપણે થયા છીએ એવું ત્યાં પ્રાયોરિટી ટિયર 1માં નથી. તો જો હવે ત્યાં હજુ આપણે સ્ટ્રિક્ટલી જો એ બધા નોર્મ્સ પાર્કિંગ બાયલોઝ નહીં ફોલો કરીએ તો ભવિષ્યમાં ટિયર 1ની અંદર બી પાર્કિંગની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. બિલકુલ એ સમસ્યાના સમાધાન માટે ફરી એકવાર આપની પાસે આવીશું. અમારી સાથે કમલેશ પટેલ જોડાયા છે ને આ વખતનું જે કેન્દ્રીય બજેટ 2026 બહાર આવ્યું અને તેમાં સોલર મેન્યુફેક્ચરિંગની જો વાત કરીએ બેટરી સ્ટોરેજની આપણે વાત કરીએ સાથે કાર્બન કેપ્ચર જેવા ક્ષેત્રોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમે આ નીતિઓ છે એ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે કેટલી ટ્રાન્સફોર્મેશન માની રહ્યા છો? શું કહી રહ્યા છો તમે કે GRE જેવી EPC કંપનીઓ માટે તેમાં શું અવસર દેખાઈ રહ્યા છો? શું માનો છો તમે? થેન્ક યુ. સૌપ્રથમ હું પણ G24 કલાકનો આભાર માનીશ. ઘણા બધા પોસ્ટકાસ્ટ તો કર્યા પણ પેનલ ડિસ્કશનમાં હું સૌપ્રથમ પહેલી વાર જ હું આવી રહ્યો છું તો આપનો ખૂબ ખૂબ આભાર. આપે કહ્યું કે આપણા ભારત દેશનું કેન્દ્રીય બજેટ 2026 એ રિન્યુએબલ સેક્ટર માટે ખરેખર મજબૂત અને એક વિઝનરી બજેટ છે. આ બજેટની અંદર જે સોલાર મોડ્યુલ્સ અથવા તો બેટરી સ્ટોરેજ અને એના રો મટીરિયલ્સમાં જે ડ્યુટીના જે રિલેક્સેશન જે આપ્યા છે એના લીધે આવનારા સમયમાં પ્રોજેક્ટના કોસ્ટ ઘટશે અને એની એક્સેપ્ટેબિલિટી વધશે એટલે દેશને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત સાથે સાથે આપણે જોઈએ તો ભારત દેશની અંદર કાર્બન કેપ્ચર અને બેટરી સ્ટોરેજ ગ્રીડ સ્ટેબિલિટી એની વાત કરીએ તો જે સરકારે જે એના પણ એક સકારાત્મક પેરેલલી જે પગલાં લીધા છે એટલે એવું કહી શકાય કે ફક્ત ને ફક્ત સોલારને જ એકલું સ્કેલઅપ કરવાના પગલાં નથી લીધા પણ આખી એક એનર્જી ઇકોસિસ્ટમ્સ જે આપણી જે છે એને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. એટલે ખરેખર આ બજેટ હું આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે એ હું સ્પેશિયલી એનર્જી સેક્ટર માટે વાત કરું તો ખૂબ જ સારું છે. અને આના સાથે સાથે GRE રિન્યુ એનર્ટેક લિમિટેડ અમારી જે કંપની છે અમે લિસ્ટેડ કંપની છીએ અને અમારા માટે એક આ સોનેરી તક કહેવાય, અમારા માટે બહુ મોટો અવસર કહેવાય અને વધુમાં વધુ અમે કેવી રીતે આની અંદર સક્રિય રીતે અમે કામ કરીને એક ઇનોવેશન ટેકનોલોજીનું અડોપ્શન કરીને લોકલ મેન્યુફેક્ચરિંગનો સહારો લઈને અમે દેશના આ જે નક્કી કરેલા ગોલ છે એની અંદર સહભાગી બનીએ એવું અમારું માનવું છે. એટલે આવનારા સમયમાં ચોક્કસથી બધાને લાભ તો થવાનો જ છે. ચોક્કસ લાભ થશે. એટલે એનો લાભ મળવાનો છે. મિસ્ટર રોનિલ પાસે જઈશું. ક્રેડાઈ સાથે જોડાયેલા છો એટલે તમારે તમારા યુથ સાથે પણ કામ કરવાનું છે અને ઘણા બધા ઓલ્ડ એજ સાથે પણ કામ કરવાનું હોય છે અને બંનેને મિલાઈને તમારે આગળ વધવાનું હોય છે. અત્યારની જો આપણે વાત કરીએ તો હાઈરાઇઝ બિલ્ડિંગો કે જે ખૂબ જ વધી રહી છે અને આપણે પણ જાણીએ છીએ એક વિસ્તાર એવો છે કે તમે બોપલ સાઈડથી આગળ જાઓ એટલે તમને હાઈરાઇઝ બિલ્ડિંગ જોવા મળે ને એ બધું કલ્ચર તમને જોવા મળી રહ્યું છે. તેના વિશે તમારું શું માનવું છે અને આગામી 5 વર્ષમાં શહેરની જે સ્કાયલાઇન છે તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, સૌથી પહેલાં તો G24 કલાકનો આભાર મને બોલાવવા માટે. તમારો જે પ્રશ્ન છે ને એને 2 ભાગમાં આપણે વહેંચીએ કે જે સ્કાયલાઇન છે એ કેવી રીતના છે, કેમ છે અને ભવિષ્યની સ્કાયલાઇન કેવી થશે.
બેઝિકલી આ ગુજરાતના જીડીસીઆરને લગતો એક પ્રશ્ન છે કે ગુજરાત સરકારે અમદાવાદ શહેર માટે એક જીડીસીઆર બનાવ્યો કે કઈ રીતનું ડેવલપમેન્ટ થવું જોઈએ. અને અમદાવાદ શહેરની જે રિક્વાયરમેન્ટ છે, પહેલાં શહેર હોરિઝોન્ટલ વધતું હતું, હવે વર્ટિકલ વધવું જરૂરી છે. ક્યાં સુધી આપણે આગળ ને આગળ વધતા જઈશું? અને એ દિશામાં હું માનું છું આપણો જીડીસીઆર અદ્ભુત છે. જે રીતનું એમાં અલોટમેન્ટ કરવામાં આવેલું છે સામાન્ય વર્ગના લોકો માટે અફોર્ડેબલ ઘર બને એના માટે, સ્પેશિયલી તમે બોપલની વાત કરી, રિંગ રોડ ક્રોસ કરીને, તો ત્યાં આપને ખ્યાલ હશે કે ગુજરાત ગવર્મેન્ટ એ અમદાવાદ માટે રિંગ રોડ ક્રોસ કરીને આખો RH ઝોન રાખ્યો છે. એવું વિચારીને કે ભવિષ્યમાં જે લોકોને ઘર લેવું હશે એ ઘરો કઈ રીતના એમના માટે અફોર્ડેબલ બને, એના માટે આખા ઝોનિંગ બનાવ્યા છે સરકારે. બીજી વાત રહી સ્કાયલાઇનની. હું માનું છું અત્યારે અમદાવાદમાં 30 થી 35 માળ પ્લસના 35 બિલ્ડિંગ ઓલરેડી બની રહ્યા છે. એમાંથી 3 થી 4 બિલ્ડિંગો બની ચૂક્યા છે અને એટલીસ્ટ બીજા 60 થી 65 બિલ્ડિંગો અમદાવાદની અંદર, જેને આપણે ટોલ ટાવર્સ કહી શકાય, 35+ ફ્લોરના આવી રહ્યા છે. તો હું માનું છું કે અમદાવાદની સ્કાયલાઇન વિલ બી ગ્રેટ. દરેક લોકોને શહેર જોવું ગમશે, માણવું ગમશે. એટલે આપણે બહુ જ સારી દિશામાં છે. અફોર્ડેબલ હાઉસ કે જે અત્યારે નાનામાં નાના લોકોનું સપનું હોય છે, તમે વાત કરી કે આવનારા સમયમાં નાનામાં નાના લોકોનું એ સપનું પૂરું થઈ શકશે? યસ. ક્વેશ્ચન માર્ક એ થઈ શકશે? બેન, 100% થઈ શકશે. સૌથી પહેલાં આપણે અમદાવાદને છે ને અમદાવાદની જીડીપીના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, અમદાવાદનો જીડીપી ઇઝ અરાઉન્ડ $68-69 બિલિયન. આપણી કમ્પેરમાં બીજું એપલ ટુ એપલ કમ્પેરિઝન લઈ શકાય પુણે. અમદાવાદ અફોર્ડેબિલિટી, મિડ સેગમેન્ટ, પ્રીમિયમ સેગમેન્ટ બધામાં પુણે કરતાં કમસે કમ 35 થી 40% સસ્તું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે અત્યારે અમદાવાદ ઇન્ડિયાનું વન ઓફ ધી મોસ્ટ અફોર્ડેબલ સિટી છે. ચલો, સારું કહેવાય લોકોનું સપનું સાકાર થાય, કારણ કે ઘર લેવાનું સપનું બધાનું હોય છે. આશીષભાઈ, આપની પાસે આવું છું. હવે પછી જે રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે ગવર્મેન્ટ જે બિલ્ડિંગ્સ બનવાની છે, તો તેના બાંધકામમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી કરીને પાર્કિંગની જે સમસ્યાઓ છે તેનું નિવારણ લાવી શકાય? બહુ જ મહત્ત્વનો પ્રશ્ન તમે એક પૂછ્યો છે. હું વાત કરું આપણા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની. તો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ છે, તો એક્ઝામ્પલ છે કે કોઈ ડેવલપર્સ કોઈ 100 ફ્લેટની સ્કીમ બનાવે છે, તો સૌથી પહેલાં આપણે જીડીસીઆરના નોર્મ્સ બાયલોસ પ્રમાણે, પાર્કિંગ નોર્મ્સ પ્રમાણે કેટલું પાર્કિંગ કેપેસિટી હોવી જોઈએ એ સ્ટ્રિક્ટલી પહેલાં આપણે એક ફોલો કરીએ. એની કેપેસિટી કેટલી બિલ્ડિંગ્સની છે, એની ડિમાન્ડ કેટલી છે પાર્કિંગની, એ આપણે એક પ્રી ડિસાઇડ કરીએ. એ પાર્કિંગ કેપેસિટી ફૂલફિલ કરવા માટે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ બિલ્ડિંગ્સની અંદર સ્ટીલ પાર્કિંગ રાખવું છે, બેઝમેન્ટ પાર્કિંગ બનાવવું છે, મિકેનાઇઝ હાઇડ્રોલિક પાર્કિંગ બનાવવું છે, મલ્ટીલેયર પાર્કિંગ બનાવવું છે, કે જેનાથી આપણે પાર્કિંગ્સની જે રિક્વાયરમેન્ટ છે, ડિમાન્ડ છે, એ આપણે ફૂલફિલ કરી શકીએ. બીજું કે પાર્કિંગ્સ ડેવલપર્સને આ બધી વસ્તુઓ ડેવલપ કરીને આપી છે. પછી સેકન્ડ રોલ આવે છે આપણો મેનેજમેન્ટનો. ઘણી જગ્યાએ તમે જુઓ કે બિલ્ડિંગ્સની અંદર પાર્કિંગ કેપેસિટી સરસ આપેલી હોય છે ડેવલપર્સને, પણ યુટિલાઇઝેશન બહુ ઓછું હોય છે. કે જે પાર્કિંગ જે સમજો કે કીધું કે શોર્ટ ટાઈમ માટે કોઈને વિઝિટ કરવી છે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ્સ, તો એ અનઇવન પાર્કિંગ કરીને એમનું કામ માટે જાય છે અને પછી પાછા આવી જાય છે. એનાથી ટ્રાફિક બી ડિસ્ટર્બ થતો હોય છે ને એક બિલ્ડિંગ્સની જે બ્યુટી ખરી એ બી ક્યાંક ના ક્યાંક એક ડિસ્ટર્બ થતી હોય છે. એટલે પાર્કિંગ મેનેજમેન્ટ એ બી અત્યારે બહુ જ મોટો રોલ છે. પાર્કિંગ મેનેજમેન્ટ થવું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અત્યારના સમયની અંદર. જો આપણે ભવિષ્યનું વિચારીએ આજથી 20-25 વર્ષ પછીનું, તો અત્યારે જે આપણે એક કાર પાર્કિંગનું પ્રોવિઝનનું આપણે વિચાર રહ્યા છીએ, એ જો આપણે જો 2 કાર પાર્કિંગનું કે 3 કાર પાર્કિંગનું પ્રોવિઝન અત્યારે આપવાનું ચાલુ કરીશું, તો ભવિષ્યની અંદર પાર્કિંગ્સની સમસ્યાઓ ઘણી આપણે ઓછી કરી શકીશું. હું બેનામાં એડઅપ કરીશ. સૌથી પહેલાં રિયલ એસ્ટેટ ફ્રેટર્નિટી વતી હું બહુ જવાબદારીપૂર્વક કહીશ કે અત્યારે અમદાવાદ શહેરમાં કોઈ બી ડેવલપર હોય, ક્રેડાઈ મેમ્બર હોય કે ના હોય, અત્યારે દરેક ડેવલપર જીડીસીઆરનું 100% પાલન કરે છે. અપાર્ટ ફ્રોમ ધેટ, હવે તમે ફ્લેટ બનાવો અને એમાં અલોટેડ પાર્કિંગ ના હોય તો ફ્લેટ વેચાય જ નહીં. પણ પહેલાં પાર્કિંગ ના હોય તો લોકો ફ્લેટ પણ નથી લેતા. ઘર જોવા જાય ને પહેલાં લોકો પાર્કિંગ જોવે છે પહેલાં. એબ્સોલ્યુટલી સાચી વાત છે બેન. પાર્કિંગનો જે પ્રશ્ન છે ને એ થોડો બહુ આપણા અમદાવાદીઓની સિવિક સેન્સનો બી પ્રશ્ન છે. આપણે અમદાવાદી તરીકે સ્વીકારવું પડશે કે ડ્રાઇવિંગ સેન્સ અને પાર્કિંગ સેન્સ
આપણે લોકોએ બધાએ ભેગા થઈને, કદાચ આપણાથી બી કોઈ ભૂલ થતી હોય એને પહેલાં સુધારવી પડશે. નવું અમદાવાદ જે થઈ રહ્યું છે એમાં રોડો ખૂબ મોટા છે, પણ એની જે પાર્કિંગની સમસ્યાઓ ફિલહાલ આવી રહી છે એ આપણી ખુદની બનાવેલી છે. નાના મોટા એન્ક્રોચમેન્ટ, ખોટી રીતના પાર્કિંગ કરવાની આપણી ઢબ, એ સમસ્યાઓને વધારે છે. જ્યાં સુધી ભવિષ્યનો સવાલ છે તો હું માનું છું જે રીતના સરકાર, ધારો કે તમે પ્રહલાદનગર જુઓ તો પ્રહલાદનગરમાં એક મોટું પાર્કિંગ સરકારે બનાવ્યું છે, એવું વિચારીને કે ભવિષ્યમાં લોકોને પાર્ક કરવા માટે ફૂટપાથ ઉપર જગ્યા નહીં મળે તો ત્યાં કરી શકશે. સીજી રોડ છે તો ત્યાં મીઠાખરીમાં બનાવ્યું છે, પણ લોકો વાપરતા નથી. કારણ કે અમદાવાદમાં છે ને લોકોને ચાલવું ઓછું છે. પણ હું માનું છું જેમ સમય જશે અને જે રીતના સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર આટલું સરસ ભાર આપે છે, હવે ધારો કે SGIVની અંદર તમે જોશો તો મેટ્રોનો રૂટ જે સરકારે બનાવ્યો છે એ અફલાતુન છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ જેમ લોકો વધારે વાપરતા થશે ક્યાંક ને ક્યાંક આપણે આને કંટ્રોલ કરી શકીશું. પણ ઓફકોર્સ હું ભાઈ જોડે સહેમત છું કે ઘણી બધી વસ્તુ કરવાની જરૂર છે, પણ રિયલ એસ્ટેટ ફ્રેટર્નિટી આની માટે કટિબદ્ધ છે અને ભવિષ્યના અલોકેશન સાથે જ કામ કરી રહી છે. બિલકુલ, ઘણી બધી વસ્તુ કરવાની પણ જરૂર છે. લોકોએ ઘણી બધી વસ્તુઓ છે તે સમજવાની પણ જરૂર છે, કારણ કે એ સમજશે તો આગળ કંઈક સારું થશે. આપણે સિટીઝ ઓફ ટુમોરોની વાત કરી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્રીય બજેટ કે જેમાં ઘણા બધા લાભ લોકો સુધી પહોંચાડ્યા છે, ત્યારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર આપણે આજે વાત કરીશું કે ડ્યુટી રિડક્શનને ઇન્ડસ્ટ્રીને ખૂબ પોઝિટિવ રીતે જોઈ રહી છે. તો ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કન્ઝ્યુમર માટે એ કેટલું મહત્ત્વનું છે, સાથે સાથે GRE તેને કેવી રીતે લિવરેજ કરશે? બહુ જ ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપે કર્યો કે BESS, હું પહેલાં જે ઓડિયન્સ બેઠા છે એમને હું કહીશ કે BESS એ આવનારું ભવિષ્ય છે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ. આ કેન્દ્રીય બજેટમાં જે આને આપણે જે ડ્યુટી જે બધા છે એમાં જે રિલેક્સેશન આપ્યું છે એના લીધે જે આપણા દેશની તમામ ઇન્ડસ્ટ્રીઝ અને જેટલા પણ કોમર્શિયલ સેક્ટર્સ છે એ કોમર્શિયલ સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ માટે આખું એક બહુ મોટું ગેમ ચેન્જર બનવા જઈ રહ્યું છે. આજે જે સરકારે જે પગલું ભર્યું છે એને લીધે બહુ મોટું ગેમ ચેન્જર છે એમના માટે. ઇન્ડસ્ટ્રીઝને આવનારા ભવિષ્યમાં આના લીધે એના પીક લોડ મેનેજમેન્ટ્સ, પછી એની કોસ્ટેબિલિટી, આ બધા ઉપર એક બહુ જ મોટો બેનિફિટ થશે. રોનિલભાઈ, આપની પાસે આવું છું. ગિફ્ટ સિટી એ તો આપણા બધા માટે ગિફ્ટ સમાન જ છે, અને જે રીતે એનું ડેવલપમેન્ટ થયું છે તેનાથી અમદાવાદ અને ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટમાં કેવા મોટા ફેરફાર થયા છે અને તમે શું જોયા એ ફેરફાર? બેન, ગિફ્ટ સિટી અમદાવાદ ગાંધીનગર કરતાં ગુજરાત માટે નરેન્દ્રભાઈની આપેલી ગિફ્ટ છે. કેમ? ગિફ્ટ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ છે. મારા ખ્યાલથી ઘણા બધા લોકોએ જોયું જ હશે. પોલિસી લોકોએ સાંભળી છે કે ખૂબ સરસ છે, પણ એને કારણે ભવિષ્યમાં શું ઇમ્પ્લિકેશન્સ આવશે એના વિશે હું તમને થોડુંક જાણ કરવાનો પ્રયત્ન કરું. ગિફ્ટ સિટીમાં ફાઇનાન્સ અને IT હબ ઉપર વધારે ભાર આપવામાં આવ્યું છે, જેને કારણે અમદાવાદ જ નહીં પણ ઇન્ડિયાના જે બેસ્ટ IT નોલેજના લોકો છે, એટલે બેસ્ટ બ્રેન ઇન્ડિયાનું એ ગિફ્ટ સિટીમાં આવી શકે થ્રુ ટેક્સ બેનિફિટ્સ કે જે બી કારણોસર. પણ જ્યારે આ પ્રોજેક્ટ હજી તો ચાલુ થયો છે, પણ જ્યારે એ પ્રોપર એના મેચ્યોરિટી સ્ટેજ ઉપર પહોંચશે, જ્યારે ઘણા બધા લોકો અહીંયા કામ કરતા હશે, ઘણી બધી સુપર કોલેજીસ આખી દુનિયાની ત્યાં આવી રહી છે, એ એના ફૂલ ફ્લેજ કામમાં હશે, ત્યારે તમે જોશો કે ગિફ્ટને કારણે અમદાવાદ અને ગાંધીનગરને નહીં, આખા ગુજરાતના દરેક સેક્ટરમાં એનો બેનિફિટ થશે. એટ ધી એન્ડ બેન છે ને, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય બનાવતા હોય છે. ગિફ્ટ સિટીને કારણે આખા દેશ અને દુનિયાનું ઇન્ટેલેક્ચ્યુઅલ બ્રેન એ અમદાવાદ અને ગાંધીનગરમાં આવશે. બહારનો પૈસો ગિફ્ટને કારણે અમદાવાદ અને ગાંધીનગરને આવશે. એટલે અમદાવાદ અને ગાંધીનગર ગિફ્ટને કારણે ઓર પ્રોસ્પરસ થવાના છે, ફાઇનાન્શિયલી બી અને ઇન્ટેલેક્ચ્યુઅલી બી. એટલે આવનારો સમય 2047નું જે વિઝન આપણે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ ખૂબ સારો છે. એબ્સોલ્યુટલી બેન. એક વસ્તુ તમે સમજો, ગિફ્ટ સિટીને કારણે કેવું છે કે ભવિષ્યના સિટી ખાલી ગુજરાત માટે નહીં, ઇન્ડિયામાં કેવા હોવા જોઈએ એનું એક બેન્ચમાર્ક સેટ થયું છે. હવે ધારો કે અત્યારના સિટી છે ને એ લિનિયર પેટર્નમાં કામ કરે છે, જ્યારે ગિફ્ટ સર્ક્યુલર પેટર્નમાં. કઈ રીતના કે ગિફ્ટમાં ધારો કે તમે વેસ્ટ ક્રિએટ કરો છો, એ ત્યાં ને ત્યાં 24 કલાકમાં રીયુઝેબલ થઈ જાય છે, પાણી ટ્રીટ થઈ જાય છે, તમારે બધી વસ્તુને બહાર લઈ જવાની જરૂર નથી, ત્યાં ને ત્યાં ટ્રીટ થઈને પાછી યુઝેબિલિટીમાં આવી જાય છે. એટલે ગિફ્ટ એ બેન્ચમાર્ક છે ગુજરાત માટે, ઇન્ડિયા માટે અને વર્લ્ડ માટે કે સર્ક્યુલર પેટર્નના સિટીઝ
કેવા હોવા જોઈએ? તો ગિફ્ટ જેવા હોવા જોઈએ. રિન્યુએબલ એનર્જી ટાર્ગેટને ઝડપથી હાંસિલ કરવા માટે આ લક્ષ્યાંકમાં GRE રિન્યુ એનર્જીસ લિમિટેડની ભૂમિકાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપ GREની વાત કરો છો તો અમારી કંપની એક સ્પેશિયલ ટાઈપના સોલાર બિઝનેસમાં સોલાર પાર્ક ડેવલપ કરે છે અને અમે આ પરિવર્તન જે થવાનું છે, આપણું જે વિઝન જે પૂરું કરવું છે 2030 સુધીનું, એ પરિવર્તનની અંદર અમે એક સ્પેશિયલ ટાઈપના પાર્ટનરનો રોલ ભજવી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર અમે જે પણ ટેકનોલોજી જે ડિલિવર કરીએ છીએ એ સેફ, રિલાયબલ અને ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન પ્રોવાઈડ કરીને એવી ટેકનોલોજીથી અમે આપીશું કે જેથી આવનારું ભવિષ્ય જે છે એની અંદર જેટલા પણ પાર્ક આવનારા ટાઈમમાં અમે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે વાત કરી કે BESS પણ આવી રહ્યું છે, તો અમારું ગોલ જે છે, અમારો ફોકસ જે છે એ સ્કેલેબલ અને બેન્કેબલ ઉપર છે કે જેથી શક્ય એટલું ઝડપથી આપણો ભારત દેશનું જે વિઝન છે 2030 સુધીનું જે આપણે ટાર્ગેટ એચીવ કરવો છે એ ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર અમે એમાં અમે સહભાગી બનીએ અને એને પૂરો કરી શકીએ. બિલકુલ. રોનિલભાઈ, એવો સવાલ કે જે અહીંયા બેઠા તમામ લોકોને સ્પર્શે છે, ઘરનું ઘર લેવાનું લોકોનું સપનું, પણ અત્યારે તમે ખબર છે કે જમીનના ભાવ શું છે? જમીનના ભાવ વધે એટલે આપોઆપ ઘરના ભાવ તો આપણે વિચારી નથી શકતા. અત્યારે લોકો આ બધાની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ જાળવી રાખવું એ કેટલું પડકારજનક છે? બેન, હું ફરી વખત કહીશ કે જમીનોના ભાવો વધે છે પણ સ્ટીલ કમ્પેર ટુ બીજી સિટીઝ આપણે હજી ઘણા સસ્તા છે. પણ તમારો કન્સર્ન વાજિબ છે કે ભાઈ અફોર્ડેબિલિટી રહેશે કે નહીં. સસ્તા તમારા માટે? સસ્તા કરતાં અત્યારના સમયે જે લોકોને પરવડી શકે એવા ઘરો સસ્તાને આપણે એવી રીતના લઈએ તો એ મળતા જ રહેશે. એનું કારણ છે કે હજી આપણી જે બેઝ FSI છે એ મુંબઈ કે દિલ્હી કે બેંગ્લોર જેટલા સિટીઝમાં જે મળે છે એટલી નથી, ઓછી છે. એટલે અગર જો જમીનોના ભાવ વધશે તો સરકાર ભવિષ્યમાં, હું ચોક્કસ માનું છું કે જે નવો GDCR આવશે ત્યારે બેઝ FSIને ઓર વધારશે. પ્લસ બેઝ FSIની ઉપર સરકાર પોતાનું જે કેલ્ક્યુલેશન જે સ્લમમાંથી TDR લેવાનું હોય છે જેને કારણે વધારે ડેવલપમેન્ટ કરી શકે એના ફોર્મ્યુલા ઉપર બી કંઈક કામ કરી શકે છે. પણ અમદાવાદ સિટી માટે નેક્સ્ટ 10 વર્ષ હું અફોર્ડેબલ ઘરો મળતા અટકી શકે, ઓછા મળે એવી કોઈ જ પોસિબિલિટી નથી જોતો. મોટા શહેરોમાં વસ્તી ગીચતા વધારે છે અને તેના કારણે આપણે જોઈએ છીએ કે ખાનગી પાર્કિંગ સ્પેસ છે તેનો એક મોટો પ્રશ્ન છે. પણ જો તેનું એક સમાધાન છે તો એ સરકારી પ્લોટ. તો સરકારી પ્લોટના પાર્કિંગનો ઉપયોગ કેવી રીતે કરશો? પાર્કિંગ લોટ્સ ડેવલપ કરવા એ બહુ જ જરૂરી છે. એની સાથે સાથે નિયર બાય લોકેશન પર પાર્કિંગ લોટ ક્યાં છે એ બી અવેરનેસ હોવી જોઈએ. બીજું કે પાર્કિંગ્સને દરેકને અત્યારે ઇસ્યુ છે, તો જ્યાં હાઈલી ડેન્સ એરિયા છે ત્યાં આપણે બી પોતે કોઈ સમજો કે આપણે રિલીફ રોડ આપણે કોઈ કન્જસ્ટ એરિયામાં આપણે જતા હોય તો સૌથી પહેલાં પાર્કિંગ ક્યાં કરીશું એ સૌથી મોટો ઇસ્યુ હોય છે. તો આપણને પાર્કિંગ લોટ નિયર બાય છે, એક પ્રોપર ડેવલપ પાર્કિંગ પ્લોટ આપણને નજીકમાં જો આપણને ધ્યાનમાં હોય તો ડાયરેક્ટલી આપણે ત્યાં પાર્ક કરી ત્યાં આપણે સમય બચાવીને આપણે ત્યાં વ્હીકલ પાર્ક કરવા જઈ શકતા હોય. તો પાર્કિંગ જે પ્લોટ ખરો એ ગવર્મેન્ટ્સને ડેવલપ કરવો જોઈએ. હજુ જેટલા છે એ આપણી પાર્કિંગની જે ડિમાન્ડ છે એને એકોર્ડિંગલી આપણે એ પાર્કિંગ લોટ હજુ બી વધારે ડેવલપ કરવા જોઈએ. જરૂર હોય તો એરિયાને આપણે ઝોનમાં ડિવાઈડ કરી ઝોન 1, 2, 3માં કે જ્યાં ઝોન 1 છે ત્યાં વધારે એરિયા કન્જસ્ટેડ છે, ઝોન 2માં મીડિયમ કન્જસ્ટેડ છે, ઝોન 3ની અંદર કે હજુ ફ્રી પાર્કિંગ છે, એના એકોર્ડિંગલી આપણે પાર્કિંગ સ્ટ્રક્ચર આપણે ડિઝાઇન કરવું જોઈએ. બિલકુલથી. કમલેશભાઈ, આપની પાસે આવીશ. અત્યારની જે સિચ્યુએશન છે તેમાં સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ છે, તેમાં તમારું GRE એ કેવી રીતે આગળ વધી રહ્યું છે? કારણ કે આપ જુઓ આજના સમયમાં જે સોલાર EPC છે એ માત્ર ઇન્સ્ટોલેશન સુધી સીમિત નથી, તો GRE કેવી રીતે આગળ વધી રહ્યું છે? એકચ્યુઅલી આપણે જ્યારે સોલારની વાત કરીએ તો લોકો એક EPC તરીકે વાત કરે છે. અમે તો સ્પેશિયલ ટાઈપના સોલાર પાર્ક ડેવલપર છીએ. પહેલા દિવસથી અમે અમારી કંપનીને ક્યારેય EPC તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા જ નથી. અને હું આપે જે પ્રશ્ન કર્યો કે ટેકનોલોજીમાં કેવી રીતે, તો EPCના બદલામાં અમે એવું કહી શકીએ કે
EPC એટલે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન. એના બદલામાં જ્યારે સોલારની વાત કરીએ તો એવું કહી શકાય કે ટેકનોલોજી ડ્રીવન એનર્જી મેનેજમેન્ટ, એવું અમે અમારી જાતને એવું કહીએ છીએ. રોનિલભાઈ, આપની પાસે આવીશ. રિયલ એસ્ટેટમાં તમે જ્યારે નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ત્યારે પડકારો ઘણા બધા છે. આ બધાની વચ્ચે જૂની પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજી વચ્ચે કેવી રીતે તમે સંતુલન જાળવો છો? બેન, પડકારો તો દરેક બિઝનેસમાં હોય જ છે. સારી વસ્તુ એ છે કે આજના સમયમાં અમદાવાદ, ગુજરાત અને ભારતનું જે યુવા એન્ટરપ્રિન્યર્સ છે એ પડકારોને નહીં, ઓપોર્ચ્યુનિટીને જોઈ રહી છે. અચ્છા, જૂની જે ટેકનિક તમે કહો છો, હું એમને અનુભવ કહું છું કે અમને વારસાઈમાં અનુભવ મળ્યો છે અને સાથે ફ્રીડમ મળી છે કે ભવિષ્યને કઈ રીતના બનાવી શકાય. એટલે સંતુલન બેન કુદરત જાતે કરી રહી છે. પણ આજનો યુવા, ચાહે એ રિયલ એસ્ટેટ ડેવલપર હોય કે કોઈ બી ફિલ્ડમાં હોય, એ એક લાર્જ સ્કેલ ઉપર આ સિટીને, સ્ટેટને, દેશને લઈ જવા માટે આગળ વધી રહ્યો છે. એટલે હું આમાં ચેલેન્જીસ નથી જોઈ રહ્યો, ચાહે જૂના કે નવાની વચ્ચે હોય. હું ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યો છું. અને આ ટ્રાન્સફોર્મેશન આ દેશનું અને દુનિયાનું ખૂબ ફાસ્ટ થઈ રહ્યું છે. આપણે જ્યારે એવા સમયમાં છે જ્યાં AI અને AI પછી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આવવાનું છે, ત્યાં આ ટ્રાન્સફોર્મેશનથી કોઈ બચી નથી શકવાનું. અને ફોર્ચ્યુનેટલી મને એવું લાગે છે કે આપણો દેશ આ ટ્રાન્સફોર્મેશન માટે રેડી છે. આશીષભાઈ, આપની પાસે આવીશ કે દિલ્હીની સરખામણીમાં તો આપણે અહીંયા પાર્કિંગની સમસ્યાઓ ખૂબ ઓછી છે અને પાર્કિંગનો ઉપયોગ પણ ઘણો બધો થાય છે, જેનું એક કારણ છે મેટ્રો સ્ટેશન ગણી શકાય, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પણ ગણી શકાય, પરંતુ તેની પાસે ફ્રી પાર્કિંગનો અભાવ છે. તો આ પ્રકારના ટ્રાન્સપોર્ટ હબની નવી ડિઝાઇનમાં પાર્કિંગની અગવડ ન પડે તો કયા મુદ્દાઓ તમે ધ્યાનમાં લેશો? આપણે દિલ્હી, મુંબઈની આપણે વાત કરીએ, દિલ્હીની તમે વાત કરી તો ત્યાં મેટ્રો આપણે જોઈએ છે બહુ સરસ રીતે મેનેજ થઈ રહ્યું છે. ત્યાં પાર્કિંગ સાઇડનો હું તમને વિષય સાઇડનું ચર્ચા કરું તો ત્યાં એક સરસ પોલિસી લાવ્યા છે, પાર્ક એન્ડ રાઇડ. કે ત્યાં તમે ટિકિટની સાથે જ તમારી પાર્કિંગની જે સ્પેસ છે એ તમે ડિફાઇન કરી શકો, લઈ શકો છો. એટલે પાર્ક એન્ડ રાઇડ કરીને એક સરસ ત્યાં એક ફેસિલિટી ત્યાં યુઝ કરી રહ્યા છે. એવી ફેસિલિટી આપણે અહીંયા બી એપ્લાય કરવાની જરૂર છે. બિલકુલ, ઘણી બધી બાબતો છે, તેનું ધ્યાન રાખીને વસ્તુઓને ઇઝી બનાવી બનાવી શકીએ. 2026નું જે બજેટ આવ્યું અને તેમાં ઘણા બધા સેક્ટરના લોકો માટે ઘણી બધી સારી એવી સુવિધાનું પણ કહેવામાં આવ્યું. એમ્પ્લોયમેન્ટ જનરેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, તો એમાં તમારું શું યોગદાન? હું પહેલાં તો અમારા યોગદાનની પછી વાત કરીશ, પહેલાં આખા દેશની વાત કરીશ કે અમે જે સેક્ટરમાં છીએ રિન્યુએબલ સેક્ટર્સમાં, તો રિન્યુએબલ સેક્ટર્સ એ ફક્ત ને ફક્ત એવું નથી કે ક્લીન એનર્જી જ પ્રોવાઈડ કરે છે દેશને, પણ એના સાથે સાથે બહુ જ બધી એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે અને એમાંના અમે એક છીએ. એટલે રિન્યુએબલ સેક્ટર્સના લીધે આખા દેશના એમ્પ્લોયમેન્ટ બહુ જ બધી ક્રિએટ થાય છે, ઘણી બધી ફાયદો થાય છે. અને અમે અમારી વાત કરીએ તો અમે પ્રાથમિક જે પણ અમારા સોલાર પાર્ક હોય, મને થોડું કહેવાનું મન થશે લાસ્ટ ક્વેશ્ચનમાં જે આપણે ટેકનોલોજીની વાત કરી હતી, તો અમારા સોલાર પાર્ક એક સ્પેશિયલ ટેકનોલોજીથી બનેલા છે અને એ પાર્ક છે ને એ બીજા ઓર્ડિનરી પાર્ક કરતાં સ્પેશિયલ ટાઈપના એટલા માટે છે મેડમ કે જેમ જેમ સૂર્ય ફરે પૂર્વથી પશ્ચિમ દિશામાં, એમ અમારા પાર્કની દરેક મોડ્યુલ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે અને ઇટ્સ અ વેરી હાઈટેક ટેકનોલોજી પાર્ક. તો એના લીધે અમે અમારા જ્યાં હવે વાત આવે એમ્પ્લોયમેન્ટની, તો અમે ત્યાંના લોકલ માણસોને પહેલાં પ્રેફરન્સ આપીએ છીએ અને એ લોકલ માણસો જે પણ અમારા ત્યાં અમે રિક્રુટ કરીએ એના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર અમે ધ્યાન આપીએ છીએ કે એની સ્કિલ ડેવલપ થાય. અમારા પાર્ક છે ને સાદા પાર્ક નથી કે સામાન્ય માણસ એને સંભાળી શકે, તો એ ઓછું ભણેલો હોય તેમ છતાં પણ અમે એને સ્કિલ્ડ વર્કર તરીકે અમે કરીએ છીએ. એટલે અમારું આટલું મોટું યોગદાન છે ભારત દેશના જે એમ્પ્લોયમેન્ટમાં જે આપવું પડે. અને સાથે સાથે આપણે વાત કરીએ તો અમે મેક ઇન ઇન્ડિયાના જે આપણું જે કન્સેપ્ટ છે એના લીધે અમે લોકલ વેન્ડર જોડેથી અમે અમારું
પરચેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, લોકલ મેન્યુફેક્ચરર જોડે જ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું કરવાથી એક દિવસ અમે એવું કહી શકીએ છીએ અમારી એનર્જી સેક્ટરમાં કે આપણી એનર્જી છે ને સ્વદેશી બનશે અને એના લીધે જ આપણે આખો દેશ આત્મનિર્ભર બનશે. અને સ્વદેશી વસ્તુઓ પર ઘણો બધો ભાર મૂકવામાં આવે છે, ત્યારે લોકો સ્વદેશી અપનાવતા પણ થયા છે. આપ ત્રણેય મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બધી ભવિષ્યની વાતો છે અને તેનાથી ચોક્કસથી લોકોને ફાયદો તો થવાનો જ છે. ચર્ચા યથાવત રહેશે. સીધા જઈશું નિધિ પાસે. ઓવર ટુ યુ નિધિ. હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. આગળ પણ ઘણા સંવાદો કરવાના છે. આપ ક્યાંય ના જતા, જોતા રહો Zee 24 કલાક. Zee 24 કલાક Cities of Tomorrow 2026. Co-presenting Gallant TMT Bars, बांधकामनो रियल हीरो, एंड co-presenting फ्लैश ग्रैनिटो, हर घर की पहचान, इट्स डिफरेंट. स्पेशल पार्टनर एरिगो इंडिया फिनसर्व प्राइवेट लिमिटेड. एरिगो इंडिया के साथ एक मीटिंग जरूरी है. देखो जमीन LLP, इंडियाज लैंड कंपनी. GRE रिन्यू एनर्टेक लिमिटेड, टुवर्ड्स न्यू एनर्जी.